તો રાજકોટના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ નથી। ખેડૂતો ખુલ્લામાં બજારમાં મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે। ખેડૂતોને ટેકાના ભાવ કરતાં પણ 300 થી 400 રૂપિયા ઓછા ભાવ મળી રહ્યા છે। સરકારે 1452 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરેલો છે, ત્યારે ખુલ્લા બજારમાં ખેડૂતોને 900 થી 1150 રૂપિયા ભાવ મળી રહ્યા છે। ખેડૂતોને સતત જે નુકસાન થઈ રહ્યું છે, હવે આમાં પણ નુકસાન થઈ રહ્યું છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક થઈ છે। આજે મુહૂર્તના સોદા કરવામાં આવ્યા અને ખેડૂતોએ ખુલ્લા બજારમાં જણસી વેચી અને ખેડૂતોએ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। લાભ પાંચમ બાદ આજે બેડી માર્કેટિંગ યાર્ડની અંદર જે હરાજી છે તે કરવામાં આવી છે અને મુહૂર્ત છે તે સાચવવામાં આવ્યું છે। આપણી સાથે યાર્ડના ચેરમેન જયેશભાઈ બોગરા છે, તેમની સાથે વાત કરીશું। જયેશભાઈ, લાભ પાંચમ બાદ આજે જ્યારે મુહૂર્ત કરવામાં આવ્યું છે, શું સોદા પડ્યા છે અને ખાસ કરીને શું ખેડૂતોને ભાવ આવ્યા છે? સૌ પ્રથમ દિવાળી પછી નવા વર્ષમાં સર્વેને નૂતન વર્ષાભિનંદન। આજે રાજકોટ યાર્ડમાં હરાજીની શરૂઆત કરવામાં આવી છે અને ખેડૂતોનો માલ 200 વાહન મંગાવી અને 15 થી 20,000 ગુણી જેટલી મગફળીની આવક થઈ છે। એ આજે વેચાઈ જાય, હવામાનને કારણે વરસાદ કોઈ આમાં પલરે નહીં એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને આજે પહેલો સોદો 1152 રૂપિયામાં થયો છે, પણ હજી જેમ જેમ હરાજી ચાલુ થાય એમ ભાવમાં ક્વોલિટી અને ક્વોન્ટિટીના પ્રમાણમાં મળશે એવી મને પૂરી અપેક્ષા છે। જયેશભાઈ, આ વખતે મગફળીનું મબલક ઉત્પાદન થાય તેવી શક્યતાઓ છે। ખાસ કરીને સરકારે ટેકાના ભાવે પણ ખરીદી શરૂ કરી છે, એની સામે ઓપન બજારમાં ઓછા ભાવ મળી રહ્યા છે। ખેડૂતો જો પૈસાની જરૂર હોય તો ઓપન બજારમાં વેચે છે, ક્યાંક ટેકાના ભાવે અમુક ખેડૂતો વેચે, એમાંય પણ મર્યાદિત કરી નાખવામાં આવ્યું છે। શું કહેશો, આનાથી કેટલો ફાયદો થશે, કઈ રીતના નુકસાન ખેડૂતોને થશે? ટેકાના ભાવે જે ખરીદી થવાની છે સરકાર દ્વારા 1452 રૂપિયા, એમાં ખેડૂતોને, નાના ખેડૂતોને ફાયદો જ થવાનો હોય। 5 થી 10 વીઘા જમીન હોય અને એની મગફળીનું જે ઉત્પાદન આવે એની ક્વોન્ટિટી સરકાર દ્વારા 2-3 દિવસમાં નક્કી કરી અને એમનો માલ હમાઈ જાય આના ખાતામાં, એટલી વ્યવસ્થા ગયા વખતે પણ ગોઠવેલી હતી અને આ વખતે પણ એમની ટેકાની ખરીદીમાં માલ લેવાઈ જાય એવી વ્યવસ્થા સરકાર દ્વારા ગોઠવશે। વાત રહી ઓપન બજારની, તો માલનું વાવેતર જ, મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થયેલું હોય અને ઉત્પાદન પણ સારા પ્રમાણમાં થયું હોય, ક્વોલિટીવાળું અથવા તો થોડુંક 10-20% માઇનસ ક્વોલિટી બની હોય, એનાથી બજારમાં પુરવઠો વધારે હોય અને માંગ ઓછી હોય તો પણ ભાવ ઓછા આવવાની પૂરી શક્યતા છે। મગફળીના તેલ સિવાય બીજા પણ તેલ લોકો યુઝ કરતા હોય એટલે આના ડિમાન્ડ આની જેવી રહે એ પ્રમાણમાં ભાવ આના મળતા હોય છે। ખાસ કરીને આજે માર્કેટિંગ યાર્ડની અંદર કેટલી ગુણી મગફળીની આવક થાય એવી શક્યતાઓ છે અને ખાસ કરીને દરરોજ દિવાળી પહેલાં પણ મોટા પ્રમાણમાં આવક જોવા મળતી? આ રજીસ્ટ્રેશન ચાલુ કરાવી અને 200 વાહન મંગાવ્યા એટલે 15 થી 20,000 ગુણી રોજ મંગાવશું। વરસાદની આગાહી 30 તારીખ સુધી છે, ત્યાં સુધી ઉતરાઈ લિમિટેડ વાહનોમાં જ કરવામાં આવશે અને ખેડૂતોનો સહકાર રહે તો અમે પણ 4 દિવસમાં જેટલું માલ વેચાય એ પ્રમાણે મંગાવી એના વ્યવસ્થા ગોઠવી શકશું। ચોક્કસ જે માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોગરા હતા, તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જે રીતના ખેડૂતો છે તેમના દ્વારા આ વખતે મગફળીનું મબલક વાવેતર છે તે કરવામાં આવ્યું હતું અને મબલક ઉત્પાદન છે તે થયું છે। મોટા પ્રમાણમાં જ્યારે મગફળીની આવક છે તે થતી હોય છે ત્યારે ભાવ છે તેના ઘટતા હોય છે। ખાસ જે પ્રમાણમાં ખાસ મગફળીની આવક છે તે થઈ રહી છે ત્યારે જે વરસાદી વાતાવરણ હોવાના કારણે અને હવામાન વિભાગે જે રીતના આગાહી છે તે વ્યક્ત કરી છે તે મુજબ ક્યાંક જે આ ખેડૂતોની મગફળી છે તેને અસર ન થાય, માર્કેટિંગ યાર્ડમાં નુકસાન ન જાય તેની ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે।